નમસ્કાર, મારું નામ રાકેશ ચેટવા છે અને આજે હું આવ્યો છું સત્યમ હોસ્પિટલની અંદર ડોક્ટર પ્રકાશ ભટ્ટ પાસે. અને આજે થોડુંક સાહેબનું વાતચીત કરવાની છે કે જેની અંદર સાહેબની જે માસ્ટરી છે, હોસ્પિટલની અંદર જે ફેસિલિટી છે, તો આપણે વાત કરીએ પ્રકાશભાઈ સાથે. કેમ છો સાહેબ? નમસ્કાર. નમસ્કાર. કેમ છો? એકદમ મજા. રાકેશભાઈ, સાહેબ તમારી થોડીક ઓળખાણ આપો. હું ડોક્ટર પ્રકાશ ભટ્ટ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ છું. ભાવનગરની અંદર છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું. અત્યારે જેલ રોડ ઉપર સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલનો ડાયરેક્ટર છું અને ન્યુરોલોજી મારી સ્પેશિયાલિટી છે. ન્યુરોલોજી એટલે શું? તો કે મગજ, કરોડરજ્જુ, ચેતાતંતુ અને ત્યાંથી સ્નાયુ સુધીનું, ટૂંકમાં આખી જે શરીરને મગજથી લઈને નીચે સુધીની આખી જે હારમાળા છે એને લગતા જે કઈ રોગો હોય એ મારે જોવાનો હોય, એની મારે નિદાન કરવાનું હોય અને સારવાર કરવાની હોય છે. સાહેબ, આપણે જે સત્યમ હોસ્પિટલ છે, તો આ સત્યમ હોસ્પિટલ ની અંદર જે પ્રીમાઇસીસ છે તેની અંદર આપણે કઈ કઈ ફેસિલિટી છે, રૂમ્સ કેવા છે, આ બધી વસ્તુ છે? સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ એક અદ્યતન સુવિધા ધરાવતી ભાવનગરની એકમાત્ર ન્યુરોલોજી હોસ્પિટલ છે. એની અંદર અમે ન્યુરોલોજી આઈસીયુ કે ન્યુરોના ક્રિટિકલ પેશન્ટ્સ જેવા કે કોમા છે, મગજની અંદર ઇન્ફેક્શન લાગી ગયું હોય, પેશન્ટને આંચકીના જોટા સાથે પેશન્ટ દર્દી આવતું હોય છે ઇમરજન્સીમાં, દર્દી પેરાલિસિસના હુમલા સાથે આપણી પાસે આવતું હોય છે, તો એના માટે ન્યુરો આઈસીયુ છે. બાકી આપણી પાસે સુપર ડિલક્સ રૂમ છે, ડિલક્સ રૂમ છે, જનરલ વોર્ડ છે. આ તો થયું ઇન્ડોર વિભાગ, પરંતુ આપણી પાસે આઉટડોર વિભાગ પણ છે. આઉટડોર વિભાગની અંદર ન્યુરોલોજીને લગતા તમામ રોગો, જેવા કે મગજના રોગો, કરોડરજ્જુના રોગો, ચેતાતંતુના રોગો અને સ્નાયુને લગતા રોગોના નિદાન તેમજ સારવાર અહીંયા થતી હોય છે. અને ખાસ તો આપણી વિશિષ્ટતા એ છે કે આપણી પાસે અદ્યતન ટેકનોલોજી ધરાવતું અમેરિકન ટેકનોલોજી વાળું જે મશીન છે, જે નસ અને ચેતાતંતુ અને સ્નાયુનો ગ્રાફ નીકાળતું હોય છે. અને એની સાથે આપણી પાસે ડોક્ટર કીર્તિ જાડેલા, જે નસ ને ચેતાતંતુ અને સ્નાયુના જે ગ્રાફના નિષ્ણાત છે, જે ભાવનગર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ છે અને ખૂબ જ રેર ગણાય એવા ન્યુરોલોજીને લગતા રોગોના અમે નિદાન કરેલા છે અને એવા નિદાન કરીને એની સચોટ સારવાર કરેલી છે. સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ જે હાઈ ટેકનોલોજી મેડિકલ ઇક્વિપમેન્ટ જે છે એ સાહેબની હોસ્પિટલમાં છે. સાહેબે એ પણ સરસ વાત કરી કે ભાઈ જનરલ વોર્ડ થી લઈ અને ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ જે ફેસિલિટી છે હોસ્પિટલની અંદર. સાહેબે એ પણ વાત કરી કે ભાઈ જે આપણા શરીરની હારમાળા જેને કહેવાય, આપણું જે કરોડરજ્જુ, જે આપણું મગજ છે, આપણું માઇન્ડ છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધીની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન સાહેબ કરતા હોય છે. સાહેબ, બીજો મારો તમને સવાલ એ કહે છે કે ભાઈ એનું કોસ્ટિંગ શું આવતું હોય, કે ખર્ચો એનો જે છે કે ભાઈ કોઈને માનો કે તમે જે વાત કરી કે ભાઈ વ્યક્તિને વધારે તકલીફ થઈ ગઈ માઇન્ડમાં કે કરોડરજ્જુની અંદર, ઓપરેશન થયું, આ બધી વસ્તુ થઈ, તેનું કોસ્ટિંગ શું આવતું હોય છે? હવે જનરલી શું છે, મગજ, ચેતાતંતુ, કરોડરજ્જુના રોગો થોડા કોમ્પ્લિકેટેડ રોગો છે. એ તાવ શરદી માથાની જેવું નથી કે ગામના ડોક્ટર કે લોકલ ડોક્ટર ટ્રીટ કરી શકે. તો આવા રોગો નું કોસ્ટિંગ ઘણું વધારે આવતું હોય છે. એમાં ખાસ કરીને જે જીબીએસ નામના રોગો છે, માઇસીનિયા ગ્રેવિસ છે, કોમા વાળું પેશન્ટ છે, મગજની અંદર ઇન્ફેક્શન લાગતા હોય છે, આવા અમુક જે ન્યુરોના રોગો છે એ ખૂબ જ કોસ્ટિંગ આવતું હોય છે. એના લીધે ઘરનું ખૂબ જ આર્થિક ધોવાણ થતું હોય છે. અને પરંતુ સારવાર જરૂરી છે, કેમ કે તમને કોઈ પણ માણસ એના પરિજનને, એના સ્વજનને સારવાર વગર તો રાખી શકે નહીં. એટલે ખૂબ જ કોસ્ટલી હોય છે આ બધા રોગો. સાહેબે સરસ વાત કરી. આ વાતમાં હું થોડું ઉમેરું તો સાહેબ, બીમારી આવે ને ત્યારે બે ટેન્શન હોય. એક છે ઇમોશનલી, કે ભાઈ જે વ્યક્તિ સાથેનું અટેચમેન્ટ છે એ આપણું ઇમોશનલી ટેન્શન થયું, અને બીજી તમે જે વાત કરી એ ફાઇનાન્શિયલી ટેન્શન થયું કે ભાઈ આ ટેન્શન આવ્યું તો એને કઈ રીતે કરશું, શું કરશું, આ બધી વસ્તુ હોય. સાહેબ, એક મારો તમને સવાલ એ છે કે અત્યારના સમયમાં મેડિક્લેમ પોલિસી બધી જગ્યાએ ટ્રેન્ડમાં છે, તો તમારું મેડિક્લેમ પોલિસી વિશે શું માનવું? સૌથી પહેલા તો સાહેબ આપ મેડિક્લેમ પોલિસી ધરાવો છો. યસ, ખૂબ સારી વાત, ખૂબ સારો પોઈન્ટ કાઢ્યો. એક ઇંગ્લિશમાં કહેવત છે કે વી કેન નોટ ચેન્જ ધ ફ્યુચર ઇન ફ્યુચર, કે ભવિષ્યની અંદર આપણે આપણું ભવિષ્ય બદલી શકતા નથી. આપણું ભવિષ્ય જો બદલવું હોય તો અત્યારે વર્તમાનની અંદર જ એના નિર્ણયો લેવા જોઈએ.
ઘણા લોકો અહીંયા આવે, અમે કોસ્ટિંગ કહીએ કે ભાઈ જીબીએસ માં 2 લાખ 2.5 લાખ વાળું ઇન્જેક્શન આપવું પડશે અથવા તો લાખ રૂપિયાનું પ્લાઝમા બદલવું પડશે. ત્યારે લોકો ખૂબ ધંધો લાગી જતા હોય છે કે સર એટલો પરિસ્થિતિ તો છે નહીં, અમારે શું કરવું. તો એવા સમયે જે લોકો પાસે મેડિક્લેમ પોલિસી હોય છે, જે લોકો વીમાની પોલિસી રાખતા હોય છે, ધરાવતા હોય છે, એ લોકોને કંઈ પણ હેઝિટેશન વગર, કોઈ પણ જાતની આર્થિક ચિંતા વગર લોકો નિર્ણય લઈ અમને કહેતા હોય છે કે સાહેબ તમે તમારી રીતે ટ્રીટમેન્ટમાં આગળ વધો, અમારે કઈ ચિંતા નથી. પણ જે લોકો પાસે વીમા પોલિસી નથી અથવા તો પરિસ્થિતિ મધ્યમ વર્ગની છે અને આટલો પૈસો કાઢી ન શકે હોય, એ લોકોની ખૂબ જ નિર્ણય લેવામાં હાલત કફોડી થતી હોય કે અહીંયા સારવાર લેવી ચાલુ રાખવી કે બીજો કોઈ નિર્ણય લેવો, ઘરે લઈ જવા, ઘણી બધી કફોડી સ્થિતિમાં મુકાતા હોય છે. એટલે મારું લોકોને એ જ આગ્રહ છે કે દરેક માણસે વીમાની પોલિસીના ખૂબ જ ઓછા પૈસાને ઓછા રોકાણની અંદર તમને ઘણું બધું વળતર મળતું હોય છે. કેમ કે રોગ ક્યારે આવી ચડે એનું નક્કી હોતું નથી. સાહેબે સરસ વાત કરી. અમે જયારે સાહેબ અમારા કોઈ કસ્ટમર સાથે વાત કરતા હોય તો અમે કહીએ છીએ કે ભાઈ તમે 25,000 રૂપિયા ભરી અને 25 લાખની એફડી ના માલિક બનો છો. આ એક નાનકડું એવું તમને વાત કરું તો મેડિક્લેમ ની વાત છે કે 25,000 નું પ્રીમિયમ છે પણ કવર આપણે 25 લાખ રૂપિયા સુધી સાહેબ આ વિડીયો છે ને અમે અમારા સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ શેર કરે છે. તમે સોશિયલ મીડિયામાં કોઈ તમારો મેસેજ આપવા માંગતા હોય? મારો એ જ મેસેજ છે કે લોકો સ્વાસ્થ્ય બાબતે જાગૃત બને. કેમ કે બાકી બધા ખર્ચા ઓછા કરીને પણ જો આમાં રોકાણ કરવામાં આવે, આ બાબતે થોડો અગાઉથી પગલા લેવામાં આવે તો ભવિષ્યમાં તકલીફ ઓછી પડતી હોય છે. અત્યારે આપણા દેશમાં ઉલટો પ્રવાહ ચાલી રહ્યો છે. કેમ કે બાકીના બધા જ વોટશોપના સાધનોને પ્રાધાન્ય આપી અને લોકો સ્વાસ્થ્યને છેલ્લે રાખતા હોય છે. અને પછી એવા સમયે અમારી પાસે આવીને એમાં કોસ્ટ કટિંગ કે એમાં ઓછો ખર્ચો થાય એવા બધા ઓપ્શન્સ શોધતા હોય છે. તો છેવટે તો એ હાનિકારક જ હોય છે અને છેવટે ફરીને પણ રોગની સારવાર જે હોય એ જ કરવી પડતી હોય છે. અમીરની કે ગરીબનો રોગ કે રોગની સારવાર અલગ હોતી નથી. એ રોગની એક ફિક્સ હોય છે અને સારવાર પણ એ જ હોય છે. તો મારો આગ્રહ એ જ છે કે બને એટલું વહેલી તકે નાની ઉંમરે વીમા પોલિસી લેવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હું પણ ફરીથી આ વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને વાત કરું છું કે સાહેબને લગતું કોઈ પણ તમારે કામ હોય, એવી કોઈ બીમારી હોય તમારા ગ્રુપની અંદર, તો સાહેબની હોસ્પિટલ સરસ છે. આ વિડીયોની અંદર હોસ્પિટલ શું છે, શું ફેસિલિટી છે એ તો હું તમને બતાવીશ, પણ પર્સનલી સાહેબનો જે નેચર છે એ બહુ સરસ છે. હું પણ તમને કહું કે ભાઈ કોઈ પણ તકલીફ તમને સાહેબને લગતી હોય તો સત્યમ હોસ્પિટલમાં અવશ્ય પધારો. થેન્ક યુ. થેન્ક યુ.